નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીનગરના કુડાસણ ખાતે ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ગાંધીનગર વર્ષ 2024-25ના નવનિયુક્ત પ્રેસિડેન્ટ શ્રીમતી સરોજબેન દવે તથા તેમની ટીમનો પદગ્રહણ સમારોહ 22 મે 2024ના રોજ યોજાઈ ગયો. ઇન્ડિયન લાયન્સ ક્લબ સ્વર્ણિમ પરિવારના આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં નવનિયુક્ત સભ્યોએ શપથ ગ્રહણ કર્યા હતા. શ્રીમતી વિજયાબેન કટારિયા, નેશનલ સેક્રેટરીએ શપથ ગ્રહણ કરાવ્યા હતા. ઇન્ડિયન લાયન્સ શ્રી હિમાંશુભાઈ પંચાલ, નોર્થ સેક્રેટરી ચેરમેન, મુખ્ય અતિથિ તરીકે અને અતિથિ વિશેષ તરીકે નેશનલ બોર્ડ મેમ્બર તથા પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી વિરલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઇમિજિએટ પાસ્ટ નેશનલ ચેરમેન શ્રીમતી આશાબેન પંડ્યા અને ચીફ પેટ્રન શ્રી હિતેશભાઈ પંડ્યાએ આશીર્વચન પાઠવ્યા હતા. નેશનલ ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર, નેશનલ જોઈન્ટ સેક્રેટરી તથા ક્લબ બોર્ડ ઓફ ચેરમેન શ્રી રાધેશ્યામભાઈ યાદવ વગેરે મહાનુભાવો સહિત બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો હાજર રહી આ સમારંભને આનંદ ઉલ્લાસપૂર્વક સફળ બનાવી સામાજિક સેવાકીય કાર્યોમાં પોતાનું દાયિત્વ સિદ્ધ કરવાની નેમ લીધી હતી. ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમના બોર્ડ ઓફ ડાયરેક્ટરના મેમ્બર તરીકે ઇન્ડિયન લાયન્સની પ્રગતિ અને પ્રવૃત્તિમાં હું તન મન ધનથી મારું યોગદાન આપીશ. બોર્ડ ઓફ ડિરેક્ટરના મેમ્બર તરીકે મારી ફરજો વાંચી સમજીને અને તે મુજબ અમારી ક્લબ ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમનું ચાલક બળ બનીને તેના નીતિ નિયમો બંધારણ અને સિદ્ધાંતો અનુરૂપ પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ મીટિંગ થતી રહે તેનું હું નિયમન કરીશ અને ઇન્ડિયન લાયન્સના વિશાળ હિતની રક્ષા કરીશ. વંદે માતરમ. જય હિન્દ. ભાઈ, ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ તરફથી મીડિયા મિત્રોને નમસ્કાર. ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબની આજે શપથવિધિ સંપન્ન થઈ છે. ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ એટલે સ્વદેશી અને રાષ્ટ્રવાદી એક વિચારધારા છે. એ વિચારધારાને લાગીને અમારી ઇન્ડિયન લાયન્સ સ્વર્ણિમ ક્લબ ગાંધીનગર નામ પડ્યું છે. એમાં હું લગભગ 5 વર્ષથી 3 વર્ષ સુધી અમે પ્રેસિડેન્ટ રહ્યા. એ પછી અમારા મિસેસ 2 વર્ષથી પ્રેસિડેન્ટ રહ્યા છે. આજે સરોજબેન દવે, પ્રકાશભાઈ, આજે એમની શપથવિધિ હતી. એટલે આજની આ સભામાં અમારા ચીફ પેટ્રન શ્રી હિતેશભાઈ પંડ્યા સાહેબ, ચીફ આશાબેન પંડ્યા સાહેબ અને અમારા નેશનલ ચેરમેન શ્રી અક્ષયભાઈ ઠક્કર સાહેબ જેવા મોટા હોદ્દેદારો નેશનલના અમારે આજે શપથવિધિમાં ઉપસ્થિત રહ્યા હતા. એટલે એ અમારી બહુ સૌભાગ્યની વાત છે. અમારી ક્લબના તમામ હોદ્દેદારો જેવા પ્રેસિડેન્ટ સરોજબેન, જેમને આજે શપથવિધિ લીધી, પછી 22 પ્રેસિડેન્ટ અમારા દેવતભાઈ શુક્લ, સેક્રેટરી શ્રી રેખાબેન રાવલ તથા અમારી ટીમના 32 સભ્યો સાથેની ટોટલ સભા આજે ઉપસ્થિત હતી. ખૂબ સારી રીતે શપથવિધિનો કાર્યક્રમ થયો. વિજયાબેન કટારિયા, નેશનલ સેક્રેટરી, અમારા શપથવિધિ પુરોહિત હતા, જેમને અમારા બધા મેમ્બરો, બોર્ડ મેમ્બરો, પ્રેસિડેન્ટ ઇત્યાદિ બધાને શપથવિધિ અપાવી. બહુ શાનદાર કાર્યક્રમ આજની તારીખમાં થયો છે. તો અમને બધાને ખૂબ આ વાતનો આનંદ થયો છે. અમારી સ્વર્ણિમ ક્લબ અત્યારે ગુજરાત લેવલમાં
દ્વિતીય સ્થાન ઉપર ચાલે છે એનો પણ અમને ગૌરવ અનુભવે છે. હવે આવતા વર્ષોમાં ઉત્તરોત્તર એ સ્વર્ણિમ ક્લબ પ્રગતિ કરશે એનો પણ અમને ખૂબ ભરોસો છે. તે બદલ અમારી ક્લબને હું પોતે આભાર વ્યક્ત કરું છું. અમારા બધા સ્થાનિક કર્મચારીઓને, સ્થાનિક મેમ્બરોને ખૂબ ખૂબ આભાર પ્રગટ